પતિ પત્નીના ઝઘડામાં વાંક કોઈનો પણ હોય, પતિ જો જઈને સોરી કહી દે ને બધું ઠીક થઈ જાય. પણ પપ્પા, આ મામલામાં સોરી કહીને વાત નહીં પતે. મારે કંઈક ગિફ્ટ લેવી પડશે. ઓહો, એટલે મામલો આટલો બધો ગંભીર છે? એટલે ગિફ્ટમાં તારે આ મોટા અવાજે સોરી એમ કેવું પડશે? એ જે પપ્પા, એટલે તો જુઓ ને સવારથી તૈયાર થઈને બેઠો છું. હું તો વિચારું છું કે અત્યારના જઈને ચારુ માટે એક સરસ મજાનો ડિઝાઇનર સૂટનો ઓર્ડર આપી દઉં, એટલે ચારુનો ગુસ્સો પણ ઉતરી જશે. ગુડ આઈડિયા, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. અરે પપ્પા, હા મારી વાત સાંભળો. કોઈને કોઈ કહેતા નહીં, હા? મારે ચારુને સરપ્રાઈઝ આપવી છે. ડિઝાઇનર સૂટ સરપ્રાઈઝ છે. તું ધીમે બોલ ને. ઓલ ધ બેસ્ટ. અરે ક્યાં ચાલ્યો? પિકનિક. કમાચ, આ ટાઈમે કોઈ પિકનિક જતું હશે? હું તો આ ટાઈમે રોજ ક્યાં જાઉં છું? તારા ક્લિનિકે? તો અત્યારે ક્યાં જતો હોય? મને શું ખબર. એક મિનિટ, આજે તો રવિવાર છે, તો ક્લિનિક તો બંધ હશે. શું થયું? કેમ ઓ બોલ્યો? આઈ મીન કે હું તને કહેવાનું જ ભૂલી ગયો ને. પેલો મારો ક્લાયન્ટ છે ને વિનોદ મુચ્છડ, એની નાની બહેન, એની માસી મોટી. એટલે તારા ક્લાયન્ટની માસી? હા, એ જ. એટલે કે માસી આટલી, એની દીકરી, એના પપ્પા. એટલે તારા ક્લાયન્ટના માસા? એક્ઝેક્ટલી. હા, એ પપ્પા ખરા ને, એના પાડોશી. એટલે તારા ક્લાયન્ટની માસીના પાડોશી? અરે એ લોકો તો જુદા રહે છે. કોણ ક્લાયન્ટના માસા માસી જુદા રહે છે? ના, હવે એ એમના પાડોશી જુદા રહે છે. હવે એ લોકો પાડોશી નથી, તેથી સંબંધ થોડી તૂટી જાય. ના તૂટે તો એવું છે ને કે એ પાડોશી છે ને મેડિકલ સ્ટોરમાં કામ કરે, જે ડે નાઇટ ચાલુ હોય. ડે નાઇટ ચાલુ હોવાને કારણે એ ભાઈને છે ને અનિંદ્રાનો રોગ લાગુ પડ્યો છે. રાતે ઊંઘ નથી આવતી એ ભાઈને. ત્યારે ટૂંકમાં કહું ને તો બહુ કેસ ઇમરજન્સી છે. ઓહો, જો એ લોકો જલ્દી ક્લિનિક પર પહોંચતા હશે. ચાલ હું જલ્દી નીકળું છું. બાય બાય, ટાટા. બાય. પણ જો ડે નાઇટ મેડિકલ સ્ટોર હોય ને રાત્રે ઊંઘ ન આવે, તો એનો તો ફાયદો જ છે ને. ઇમરજન્સીની શું વાત છે એમાં? પાર્થ જરૂર કંઈ છુપાવે છે મારાથી. બોલવામાં પણ કેટલા લોચા મારતો હતો. પાર્થ, શું છુપાવે છે તું મારાથી? અરે પાર્થ, અરે કાકા કેમ છો? કેમ છે કાકીને હવે? કાકીને એકદમ. પણ તમારે શું? કેમ કાકીના ખબર પૂછો છો? કેમ એટલે? ઓહો, હવે આને શું કહું? ક્યાં પૂછાઈ ગયું આને મારાથી? સમજ કે મજા લેવા. તું કાકીની ખરાબ હાલતનું વર્ણન કરે તો મારા જીવને આનંદ થાય ને, સમજો? કાકાને થાય છે કાકીની ચિંતા, પણ એક્ટિંગ કરે છે તો આપણે પણ કઈ ઓછા નથી. અરે કાકા, કાકીની તો બરાબર દશા બેઠી છે. એટલા બધા હુંકારા ભરે છે અને એટલી બધી પીડા થાય છે ને કે ના પૂછો વાત. અરે કહે છે કે ભગવાન મને ઉપાડી લે. પડી ગઈ હવે મજા. ઓહો, તારી લીલા કેટલી દુખી થાય છે. એમ કે સરસ. હજી વધારે પીડા થવી જોઈએ. અરે કાકા, તમે ક્યાં ચાલે? કાકીને મળવા? જો આવું નહીં કરતા નહીં તો કાકીનું દુઃખ ઓછું થઈ જશે. અરે હોય કઈ, લીલાને મળવા કોણ નવરું છે? અભ્યંકર. હા, અભ્યંકર? હા, તમને ખબર નથી? અરે કાકી ડિવોર્સ લઈને મારા સસરા અભ્યંકરને પરણવા માંગે છે. પછી તો રોજ મારા સસરાને હેરાન થતો જોઈને જે નિર્મળ આમ આનંદ થશે. મજા પડી જશે. કાકા દોત ચાલી. પછી તને તો રોજની મજા પડી જશે ને. અરે જલસો કાકા. એક તરફ આ લીલાના પગની પીડા અને બીજી તરફ પેલો ભરાવદાર મૂછોવાળો લીલાના દિલમાં પગ જમાવી દેશે એની પીડા. હે ભગવાન,
યસ મિસ્ટર ક્લાયન્ટ, રાતના રિપોર્ટ સાથે ડિટેક્ટિવ હાજર છે. રાતના લીલાના કમરામાં કોઈ આવેલું? એક મિનિટ કાકા, આમાં અરે એ જાણવા તો હું આખી રાત ત્યાં પહેરો આપીને બેઠો હતો. તો એ શું જોયું ત્યાં? અરે એ જ કહેવા માટે તો તમને શોધતો આવ્યો. અરે બોલ ને જલ્દી, કોણ આવેલું? સુમસામ રાત હતી, દૂર દૂર સુધી કોઈ જ દેખાતું નતું અને એવું લાગતું પણ નતું કે કોઈ આવશે. પછી પણ કોઈ ના આવે એ ધારીને હું સૂઈ જાઉં તો મારામાં અને ઓલા સામાન્ય જાસૂસમાં ફરક શું? પછી ફટાફટ બોલ ને. એટલે હું ન સૂતો, જાગ્યો અને નજર રાખી લીલાવતી બેનના દરવાજે. પછી અને આખરે એ મહત્વની ક્ષણ આવી જ્યારે જ્યારે 2 સેકન્ડ માટે લાઈટ ગઈ અને એ 2 સેકન્ડમાં લીલાવતી બેનના રૂમનો દરવાજો 1 સેકન્ડ માટે ખુલ્યો અને 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 પાછો બંધ થઈ ગયો. પણ એ દરવાજો કોણે ખોલ્યો? મને અંદાજો આવી ગયો કે કોણ હશે. કોણ હતું? બાહોશ જાસૂસ માત્ર અંદાજથી કામ ના કરે કાકા, ક્રોસ ચેક કરે અને પછી જ કે. એટલે હું ક્રોસ ચેક કરવા રૂમમાં દાખલ થયો અને 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 કાકા મારો શક સાચો પડ્યો અને મેં એ ઘુસનારને રૂમમાંથી બહાર કાઢ્યો. અરે પણ બોલ ને ભાઈ, કોણ હતું? બિલાડો. બિલાડો? યસ મિસ્ટર ક્લાયન્ટ, એ એક બિલાડો હતો. ઓહ, હા. બીજું કોઈ આવ્યું તો અભ્યંકર જેવું? ના રે ના, પપ્પા તો આખી રાત ગોળતા હતા. એ બહુ સારી વાત છે. થેન્ક યુ. તમારે મને 500 રૂપિયા આપવાના. 500 રૂપિયા? છે ને, કોઈ રાતના આવ્યું તો હતું નહીં? સર્વિસ ચાર્જ. કોઈ આવે કે ના આવે, હું આખી રાત ડ્યુટી પર હતો ને. ઓહો. હાલે, હવે મને કે અત્યારે કોણ છે લીલા પાસે? કોઈ જ નથી, લીલાવતી બેન આરામ કરે છે. તમે તમારે જાઓ. એમ? તમે કોઈ સાંભળી જશે. તમને આખા ગામની ફિકર છે, મારી જ ફિકર નથી. એવું હોય તો લગાડ તારી જાતે બામ, હું જાઉં છું. અરે બેસો, જવા વાળા. બસ કે ક્યારે જવાય ને ક્યારે અવાય એ પણ શીખ્યા નથી. ચાલો ચૂપચાપ કસો બાપ, રેવા દ્યો. ઉંમર થઈ પણ અક્કલ નથી આવી. શું જરૂર હતી સીડી પર ચડવાની? હું ન હોઉં એટલે કઈ ને કઈ લોચા મારતી જ હોય છે. હા હા, સાચી વાત છે. તમને યાદ છે એકવાર તમે ભાવનગર ગયેલા અને મને પગથિયાથી કોર વાગી ગયેલી, જખમ પણ બહુ ઊંડો થઈ ગયેલો અને તમે બધું કામકાજ છોડીને દોડાદોડ કરતા મારી પાસે આવી ગયેલા અને તમે મારી કેટલી સારવાર કરેલી. એ કેમ ભૂલાય? અને તારી માગણીઓ પણ કેવી વિચિત્ર. ઘા પગે દુખે અને તું મને કે મને સીતાફળનો આઈસ્ક્રીમ લાવી આપો. ગામમાં બધા આઈસ્ક્રીમ મળે એક સીતાફળ સિવાય, પણ તોડી ગયેલી. યાદ છે? હા હા, અને એ પણ યાદ છે કે તમે સીતાફળનો આઈસ્ક્રીમ ગોતવા કેટલા દૂર ગયા હતા અને સીતાફળનો આઈસ્ક્રીમ ગોતીને આવ્યા, મને ખવડાવ્યો. એ કેમ ભૂલાય? અને સવારે આયુર્વેદિક દવાનો કાઢો બનાવીને પીવડાવતો તો ત્યારે કેવા નખરા કરતી હતી. હા, પણ આટલો કડવો કાઢો પણ તમે મને ગમે તે રીતે પીવડાવીને જ રહેતા હતા. ચાલ એ બધું જવા દે. મને કે રાતે ઊંઘ બરાબર આવી ગઈ તને? અરે હા, આ ગીતાને કારણે મને મસ્ત ઊંઘ આવી ગઈ હતી. ગીતાને કારણે? એને શું કર્યું? અરે ગીતા તો એવા નસકોરા બોલાવે છે. આ તમને નસકોરા બોલાવવાની આદત ખરી ને, આ ગીતાના નસકોરા તો મને એવા હાલરડા જેવા લાગ્યા ને. અને અડધી રાતે તો મારી ઊંઘ જ ઉડી ગઈ. શું થયું? ઓલું અડધી રાતે તમને મારી ચાદર ઓઢેલી ખેંચવાની આદત કરી ને, તો મને કોઈ મારી ચાદર ખેંચી લેશે તો
તો અડધી રાતે મારી ઊંઘ જ ઉડી ગઈ. જબરું છે. મને સવારના ઉઠવામાં બહુ તકલીફ થાય છે. તું કેમ આમ પગની પાની પર આમ થાપટ મારીને જગાડે? અહીંયા આવું કોઈ કરે નહીં. બધા વિવેકથી જગાડે. એમાં મારી ઊંઘ જ ન વળે. બોલ. આપણે તો બંને એવા નમૂના છીએ ને. મને તારા વગર અને તને મારા વગર કોઈ સંગ્રહ નહીં. શું થયું? કોઈ પ્રોબ્લેમ છે? પાર્થ ક્લિનિકનો ફોન જ નથી ઉપાડતો. ચારુ, આજે રવિવાર છે, ક્લિનિક બંધ હોય. પણ એ તો મને એમ જ કહીને ગયો છે કે એ ક્લિનિક જાય છે. હા તો એના મોબાઈલ પર ફોન લગાડ. કર્યો મેં, પણ નથી ઉપાડતો. ઘડી ઘડી કાપી દે છે. પતિ પત્નીનો ફોન કાપે એ કઈ સારી નિશાની નથી. કોઈ ઇમરજન્સી છે એટલે જ ક્લિનિક ગયો છે. અને ક્લિનિકનો ફોન ન ઉપાડે ને એ તો વધારે ખરાબ નિશાની કહેવાય. એમાં ખરાબ વાત શું છે? हो सकता है कि पार्थ આજે ક્લિનિક પર ગયો જ ના હોય. પાછો ફોન કાપી નાખ્યો. સંબંધ આમ જ કપાતા હોય. ના ના, એવું કઈ નથી. એવું ન હોય તો સારું, પણ મને શંકા છે કે પાર્થ તારાથી કંઈક છુપાવી રહ્યો છે. એ શું છુપાવવાનો મારાથી? નાનપણમાં જ્યારે અમે છુપા છુપી રમતા ત્યારે હું એને તરત આઉટ કરી દેતી. એ તો ઠીક છે, પણ હમણાં પાર્થ છુપાઈને તને ના આઉટ કરી દે તો સારું ને. આમ પણ પુરુષોનો શું ભરોસો? અને પાર્થ તો આમ પણ જુવાન છે ને. જો ને આ ઉંમરે પણ કાકા કાકીને આઉટ કરવા માંગે છે. હાય સંદીપ, કેમ છે? મજામાં. વાહ, શું કોન્ફિડન્સ થી બોલ્યો છે. જો આવી જ હાલતમાં તું રેસમાં એકલો પણ દોડે ને તો પણ હારી જાય. હવે જતી હોય તો જાને, મારું મગજ ના ખા. મગજ છે તારી પાસે? કમાલ છે. આજ સુધી તે ખબર જ ના પડવા દીધી નહીં. અરે યાર, એક તો પહેલેથી હેરાન થયેલો છું. મારે નવો ધંધો નાખવો છે જાસૂસીનો, અને પપ્પા મને પૈસા નથી આપતા. હવે હું મારા જાસૂસીના ધંધાની જાહેર ખબર આપું તો મને ઓફિસ તો જોઈએ ને. ક્લાયન્ટ મને ક્યાં શોધશે? હે કે રસ્તા પર બોલાવું એ લોકોને? અરે પણ તારે ક્લાયન્ટ શોધવાની જાહેર ખબર આપવાની કોઈ જરૂર નથી. ક્લાયન્ટ તારા ઘરમાં રેડી બેઠા છે. શું વાત કરે છે? કોણ? તારી બેન ચારુ. ચારુનું શું ખોઈ ગયું? પતિ. હે વાત કુમાર ખોઈ ગયા? ના, હવે એમ નહીં. ચારુને શંકા છે કે પાર્થનો કોઈ જોડે અફેર ચાલે છે, ચક્કર ચાલે છે. અચ્છા, એમ. એટલે તું હમણાં ને હમણાં જા અને ચારુ પાસેથી આ કામનો કોન્ટ્રાક્ટ લઈને આવ. વાહ, હમણાં જ જઉં છું. જો તું સફળ થઈશ ને તો આ નવી કહેવત પડશે, મારી ન જાયો જાસૂસ સવાયો. થેન્ક યુ દિશા, થેન્ક યુ. માય પ્લેઝર. મારી ખુશીનો તો તને અંદાજો જ નથી સંદીપ. હવે ચારુની મજા આવશે. હાય ચારુ. આ શું વેશ કાઢ્યો છે? કોઈ ફેન્સી કોમ્પિટિશનમાં ભાગ લીધો છે ગરીબ ભિખારી બનીને? એ ચારુ, આને પ્રોફેશનલ લુક કહેવાય, સમજી? કેટલો ખર્ચો કરી આમ ડિટેક્ટિવનો લુક બનાવ્યો છે, અને તું મારો કચરો કરે છે. હો આ હવે નવું તૂત. તૂત નહીં, ખુલ્લા કરી દઈ સૌના કરતૂત, સમજી? વ્યોમકેશ બક્ષી, કરમચંદ, શેરલોક હોમ્સ, એ લોકોમાંથી આજે કોઈ હયાત છે? નથી ને? તો ચિંતા ના કર. એમની જગ્યા લેવા હાજર છે આ ડિટેક્ટિવ સંદીપ જોબનપુત્રા. ચપટી વગાડતાની સાથે કામ સોલ્વ. ઉભી રહે. આ લે મારું વિઝિટિંગ કાર્ડ. આ શું? આ તો બંને બાજુ કોરું છે. અરે મારી ભોળી બેના, મારું કામ ખાનગી છે ને, તો મારું નામ પણ ખાનગી રહેવું જોઈએ, સમજી? ઓકે, હવે તું જા અહીંયાથી. મને બોર નહીં કર. આમ પણ મારો મૂડ ખરાબ છે. અરે ચારુ બેના, તને છે ને તારા ભાઈની કદર જ નથી. મને છે ને ખાનગી સૂત્રો દ્વારા ખબર પડી છે કે તું અપસેટ છે, અને જે મામલો અપસેટ હોય ને
એને ખાનગી રીતે સેટ કરવા માટે હાજર છે ડિટેક્ટિવ સંદીપ. શું ખાનગી કરે છે? તને કઈ ખબર નથી. જા અહીંથી, મને 1000 કામ છે. અરે એક મિનિટ ચારુ, આમાં મારી વાત સાંભળ. શું એ વાત સાચી નથી કે આજકાલ તારા અને પાર્થની લાઈફમાં L ફોર લવ ની જગ્યાએ L ફોર લફડા ચાલી રહ્યા છે? P ફોર પાર્થની જગ્યાએ P ફોર પ્રોબ્લેમ છે. પણ તને કેવી રીતના ખબર પડી? આ વાળ આ છે ને છાયડામાં ઉભા રહીને કાળા નથી કર્યા. આને કહેવાય જાસૂસી. ઓહો, યસ, P ફોર પાર્થનું કોઈની સાથે અફેર હોઈ શકે. હું બકવાસ કરે છે? નીકળ હમણાં અહીંયાથી નીકળ. ખબરદાર જો મારી સાથે કોઈ એરફેર વાત કરી છે તો. અરે ચારુ, પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે J ફોર જોશ નહીં, H ફોર હોશ જોઈએ. તને પાર્થ પર બહુ ભરોસો છે ને? તો મને જવાબ આપ, ભરોસો કોણ તોડે? કોણ તોડે? જેની પર આપણે વધારે ભરોસો મૂકીએ એ જ તોડી શકે ને. આપણે નેતા પર ભરોસો મૂકીને વોટ આપીએ, વીમા કંપની પર ભરોસો મૂકીને પોલિસી ખરીદીએ, રેલવે પર ભરોસો મૂકીને આપણે સ્ટેશન પહોંચી જઈએ ટ્રેન પકડવા માટે, અને એરલાઇન્સ પર ભરોસો મૂકી આપણે આપણો લગેજ જમા કરાવીએ, અને પતિ પર ભરોસો મૂકી. બસ હવે આગળ નહીં બોલ. હા બેની, સત્ય છે ને હંમેશા કડવું જ હોય છે. તું એકવાર આ ડિટેક્ટિવ સંદીપ જોબનપુત્રા પર ભરોસો મૂક, તારો પ્રોબ્લેમ હું આમ સોલ્વ કરી દઈશ. તો હવે મારે શું કરવું પડશે? 500 રૂપિયા આપવા સિવાય બીજું કશું જ નહીં. 500 રૂપિયા? જાણો છો ઓછા છે, હવે બધે ધંધો ના જોવાય ને. સારું આપું છું. હાલે. ચારુ, આજથી તું મારી ક્લાયન્ટ. હવે તું ફક્ત R ફોર રિપોર્ટ ની રાહ જો. બાય બાય. હે ભગવાન, સંદીપનો રિપોર્ટ નેગેટિવ ના આવે તો સારું. ડરપોક જાસૂસ. શટ અપ. હું કઈ ડરપોક નથી. બસ એવું છે ને કે હું છોકરીઓ સાથે આમ લડતો ઝઘડતો નથી, એટલે આમ હાથ ઉપર કર્યા. ઓકે ચારુએ શું કહ્યું એ તો કે. એક મિનિટ આમાં. અંતે ચારુને મારી ટેલેન્ટ પર વિશ્વાસ આવી જ ગયો, અને હવે મારે પાર્થ વિશે ખાનગી માહિતી મેળવવાની છે કે એનો કોઈની સાથે અફેર છે કે નહીં. દિશા, આ મારી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ અસાઇનમેન્ટ છે, અને હવે તું જો કે આ અસાઇનમેન્ટ હું કેટલી મહેનત અને ટેલેન્ટ થી પાર પાડું છું. આ અસાઇનમેન્ટ? અરે આ કામ માટે મહેનત અને ટેલેન્ટની જરૂર નથી, જોઈએ તો માત્ર કોન્ફિડન્સ. કોન્ફિડન્સ? અરે એ તો મારામાં ભરીને છે, એક્સ્ટ્રા છે. એમ? કોન્ફિડન્સ જે જુઠ્ઠું બોલી શકે ને એને કહેવાય. તો મને કઈ જુઠ્ઠું બોલીને દેખાડ, અને એવા કોન્ફિડન્સ થી જુઠ્ઠું બોલ કે મને સાચું જ લાગે. ઓકે, તો સાંભળ. દિશા, તું ખૂબ જ સુંદર લાગે છે. આમાં જુઠ્ઠાણું શું છે? જોયું હું કેટલા કોન્ફિડન્સ થી બોલ્યો, અને તને સમજાયું એ નહીં. જા હવે મને સમજાય એવું જુઠ્ઠું બોલ. ચાલ હવે, મારી પાસે ટાઈમ નથી ટાઈમ પાસ કરવાનો. જુઠ્ઠું બોલીશ તો 1000 રૂપિયા આપીશ. શું 1000 રૂપિયા? હા પ્રોમિસ, પણ પહેલા જુઠ્ઠું બોલીને બતાવ. ઓકે, હું છે ને એટલો મોટો જાસૂસ છું ને કે જુઠ્ઠું બોલવા માટે 25000 રૂપિયા લઉં છું. આમ 1000 રૂપિયામાં તું મને ખરીદી નહીં શકે, સમજી? વાહ સંદીપ વાહ, શું જુઠ્ઠું બોલ્યો છે. આલે. આટલા બકવાસ જુઠ્ઠાના 1000 રૂપિયા? ના, આ એડવાન્સ છે જુઠ્ઠું બોલવા માટે. તો મારે બોલવાનું શું છે? અહીંયા મારે આ ચારુને કહેવાનું છે? હા, નહીં ફાવે? ચલ 1000 રૂપિયા લાવ. ઓકે, એમાં શું છે કે એકવાર આમ કામ હાથમાં લઈ લીધું ને પછી આમ પાછું આપવું સારું ના લાગે ને. કામ થઈ જશે, ડોન્ટ વરી. વેરી ગુડ. હવે બહાર જા અને ટાઈમ પાસ કરીને આવ, જેથી તારું જુઠ્ઠું સાચું લાગે. સારું. अब तेरा क्या होगा चारू? આ બંનેને શું થઈ ગયું? કદાચ ખોવાઈ ગયા છે. ના, કંઈક એમનું ખોવાઈ ગયું હોય ને એ ગોતે છે એકબીજાની આંખોમાં. કદાચ કોન્ટેક્ટ લેસન. અક્કલ મઠી એટલે કોન્ટેક્ટ લેસન નહીં,
એને કોન્ટેક્ટ લેન્સ કહેવાય. હું તો તારું છે ને અંગ્રેજી ઊંચા માયલું એ બહુ નીચા માયલું છે નહીં? સો છોકરાના પપ્પા, કોન્ટેક્ટ લેસન એટલે એકબીજાને કોન્ટેક્ટ કરવાનું લેસન. એટલે આંખોમાં આંખ પરોવીને જોવું. તમારું જનરલ નોલેજ તો નીચા માયલું નીચું છે. એમ પણ એકબીજાને કોન્ટેક્ટ કરવાનું લેસન આ મારું હારું નવું છે. આવું લેસન કેવી રીતે થાય? એટલે આંખોમાં આંખો નાખીને વાત કરવી, સમજ્યા? પણ વાત એ થઈ જાય અને કોઈ ત્રીજી વ્યક્તિ ન સાંભળે. પણ મારું હારું આવું કોઈ કરે હું કમાય નહીં. પ્રેમમાં એવું થાય. પણ આ તો વરબહુ છે, આમાં પ્રેમ ક્યાંથી?